નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું હિરલ આપની સાથે. આંતરરાષ્ટ્રીય વન દિવસ નિમિત્તે વડોદરામાં વડોદરા પેટ પેરેન્ટ્સ અને ધ ફ્લોર લેગ્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક સરાહનીય કાર્ય કરવામાં આવ્યું છે. સુરસાગર તળાવ પાસે આવેલા પાતાળેશ્વર મહાદેવ મંદિર ખાતે પક્ષીઓ માટે માળા અને પાણીના કુંડાનું વિતરણ કરીને પર્યાવરણ જતનનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો. શહેરમાં સતત વધતા મકાનો અને ઘટતા વૃક્ષો વચ્ચે પક્ષીઓ માટે રહેઠાણની મોટી સમસ્યા ઊભી થઈ છે. પક્ષીઓને સુરક્ષિત આશરો અને ઉનાળાની ગરમીમાં પીવાનું પાણી મળી રહે તેવા શુભ આશયથી આજે મોટી સંખ્યામાં નાગરિકોને ચકલીઘર અને માટીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની સૌથી મહત્વની કડી એ રહી કે ધ ફ્લોર લેગ્સ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પશુ પક્ષીઓ પ્રત્યે સંવેદના દાખવીને પેટ બ્યુરાયરલ વેન સેવા શરૂ કરવામાં આવી છે. ઘણીવાર પાલતુ કે રખડતા પ્રાણીઓના મૃત્યુ બાદ તેમને યોગ્ય રીતે અંતિમ વિદાય આપવામાં મુશ્કેલી પડતી હોય છે, ત્યારે આ વાન સેવા દ્વારા તેમને સન્માનજનક અંતિમ વિદાય આપવાનો એક સંવેદનશીલ પ્રયાસ કરવામાં આવ્યો છે. વડોદરાના પેટ લવર્સ અને પર્યાવરણ પ્રેમીઓએ આ પહેલને ઉમળકાભેર વધાવી લીધી છે. વડોદરા પેટ પેરેન્ટ અને ફોર લેગ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી અમે પક્ષીઓ માટે મતલબ ચકલીઓ માટે ચકલીના માળા અને પાણીના બાઉલનું વિતરણ કરી રહ્યા છે. સર કુલ મળીને 350 છે. સાથે સાથે આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે, એટલે પર્યાવરણને બચાવવાનું રહે એવી આશાથી અમે આ બધી એ કરી રહ્યા છે. પ્લસ આજે પેટ ક્રિમેશન માટે પણ અમે એ કરી રહ્યા છે. જેવું આપણે દુર્ગાધામ વાહિની, વૈકુંઠધામ વાહિની છે, એવું કોઈનું પણ જાનવર જે 4 પગવાળું છે પેટ્સ મરી જાય તો એના ક્રિમેશન માટે અમે મદદ કરવા પણ તૈયાર છે. કેટલા સમયથી આ અમારી 3 વર્ષથી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.